रियल में मैं 3 દિવસ થી ફોન બંધ કરી દીધો. મારો પરમેનન્ટ નંબર છે, 25 વર્ષથી વાપરું છું. બંધ કરી દીધો. શું કામ બંધ કર્યો? રાજકારણી પ્રેશર કરી કે તમને કીધું છે, હું કલેક્ટરને કહું, પ્રાંતને કહું, બધાને આજ સાંભળવાનું. સવારે ઉઠીને ત્યાંથી ચાલુ થઈ જાય. ગીર સોમનાથ ઉના શિક્ષકનો મોરચો. એસઆઈઆર અને બીએલઓ કામગીરીમાં રાહત માટે જોરદાર રજૂઆત. ઉના પ્રાંત કચેરી ખાતે શિક્ષકોની મોટી સંખ્યાએ શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર રજૂ કર્યું. ઘણી મહિલા શિક્ષકોએ જણાવ્યું કે રાત્રિ સુધી કચેરીમાં બોલાવવામાં આવવું સુરક્ષા અને પરિવારની કારણોસર મુશ્કેલ છે. ચિલાયેલા આવજો, રડતા શિક્ષકો અને તણાવભર્યું વાતાવરણ શિક્ષક વર્ગની પીડા સ્પષ્ટ રજૂ કરી ગયા. પ્રાંત અધિકારી દ્વારા રજૂઆત સ્વીકારવામાં આવી અને સરકાર સુધી શિક્ષકોની માંગ પહોંચાડવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. ઉના, હર્ષદ વાંડેર, ગીર સોમનાથ. આપનો પરિચય? હું પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ મનસુખભાઈ બાંભણિયા, ઉના તાલુકામાં. આજે બીઓલોને પડતી મુશ્કેલીઓ વિશે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા પ્રાંત ઓફિસ ઉના. કોડીનારની ઘટના, બીઓલોની એસઆઈઆરની કામગીરીની અંદર જે કઈ માનસિક રીતે પ્રેશર આપવામાં આવે છે, તણાવ અનુભવોને કારણે આત્મહત્યા કરી ગયા, એમને ઉત્કર્ષ મંડળ ઉના, શૈક્ષિક સંઘ ઉના અને તમામ બીએલઓ અને શિક્ષકો વતી હું એમને એમના આત્માને ચિર શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રશ્ન છે કે વારંવાર ઉપલી કચેરી દ્વારા બીએલઓ જે શિક્ષકો છે એમને પ્રેશર કરવામાં આવે છે કે તાત્કાલિક અસરથી આટલું કામ પૂર્ણ કરી દો. ત્યારબાદ રાત્રિના સમયે પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસ બોલાવવામાં આવે છે કે તમે 25% નીચે કામગીરી કરી છે તો તમે 25% ઉપર કામ કરવા માટે અહીંયા આવી જાઓ. રાતના 12 થી 2 વાગ્યા સુધી, એટલે કે સમજી લો 8 થી 2 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ અહીંયા રાત્રે કામ કરવામાં આવે છે. દિવસના તો કામ કરતા હોય છે, પણ રાત્રે પણ કામ કરાવે છે. સાથે સાથે બીએલઓ જે છે એ શિક્ષક છે, તો શિક્ષકને ઓન ડ્યુટી આપવામાં આવતી નથી અને શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા પછી એમને બીએલઓની કામગીરી કરવી. ઘણી જગ્યાએ મોટાભાગના લોકો, મતદારો જે છે એ મજૂરીએ જતા રહેતા હોય, ખેતીવાડીના કામ માટે જતા રહેતા હોય, જેથી કરીને એ લોકો રાત્રિના સમયે મળે, દિવસના મળતા નથી. તો ત્યાં પણ અમારા બીએલઓ મિત્રોને અગવડતા ઊભી થાય છે. ઘણા ઓછું ભણેલા હોય એમના કારણે એમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોતા નથી અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ આપવા માટે મોટેભાગે ના બોલે છે, આપતા પણ હોતા નથી, સહકાર આપતા નથી. આવી ઘટનાઓ બને છે. બીએલઓની કામગીરી આજથી બંધ કરવામાં આવી છે, શું કહેશો? બીએલઓની કામગીરી આજથી બંધ કરવામાં આવી છે એના વિશે ઉત્કર્ષ મંડળ ઉના સહકાર આપે છે અને એ કામગીરીને તમામ બીએલઓ બહિષ્કાર કરશે અને બહિષ્કાર કર્યો છે અને સાથ સહકાર આપે એવી મારી પણ અપીલ છે. કઈ બાબતને લઈને કામગીરી બંધ કરવામાં આવી છે? શું છે તમારો બાબત? ઓન ડ્યુટી આપવામાં આવતી નથી. શૈક્ષણિક કાર્ય કર્યા પછી એ શિક્ષકે પાછું એનું કામ કરવાનું, 11 થી 5 શૈક્ષણિક કાર્ય કરવું, સાથે સાથે બીએલઓની કામગીરી કરવી છે. માનસિક તણાવ અનુભવે પ્રાંત કચેરી, મામલતદાર તમામ જે છે એ વારંવાર ટોર્ચરિંગ કર્યા કરે છે. આંકડા આપો, કેટલે પહોંચવું, કેમ આટલી ટકાવારી થઈ છે, બીજાને આટલું થઈ ગયું છે. તો ગામડા પ્રમાણે, વસ્તી પ્રમાણે એ બધું ચાલતું હોય છે. દરિયાઈ પટ્ટીના ગામડા જે છે એના લોકો હાજર પણ હોતા નથી અને અશિક્ષિત ઘણા લોકો હોય છે, જેથી કરીને આવી ઘટનાઓ બનતી હોય છે અને શિક્ષક મજબૂર બને છે આત્મહત્યા કરવા માટે. જેથી કરીને આવી ઘટનાઓ ના બને એના માટે પણ અમે આ કરવા તૈયાર થયા છીએ. રાઠોડ કિશોરસિંહ જેમુભા, શૈક્ષિક મહાસંઘ જિલ્લા સંગઠન મંત્રી, ગીર સોમનાથ. આજે આવેદન આપવામાં આવ્યું છે પ્રાંત અધિકારીમાં, કયા કયા મુદ્દાઓને લઈને આવેદન આપવામાં આવ્યું છે, શું કહેશો? આજે શિક્ષકોના અને ખાસ કરીને બીએલઓના જે પ્રશ્નો હતા કે પ્રશાસન તરફથી જે ઉપરથી પ્રેશર કરવામાં આવે છે કે આ કામગીરી એટલા ટકા પૂરી કરી નાખવામાં, આજના દિવસમાં એટલું પૂરું કરી નાખવામાં આવે. આ રાષ્ટ્રીય કામગીરી છે એનો અમે વિરોધ નથી કરતા, અમે બધા કામ કરીએ છીએ, પણ જે પ્રશાસનિક જે પ્રેશર છે એમાં જ આજે શિક્ષકોમાં જે 4 શિક્ષકોને એટેક આવ્યો છે, એક શિક્ષકે આત્મહત્યા કરી છે, તો આ ક્યાંનો ન્યાય? અમે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે જે બીએલઓમાં બહેનોને ઓર્ડર છે એમને રાતે 11-12 વાગ્યા સુધી ફિલ્ડમાં કામ કરાવવું એ કેટલું યોગ્ય છે? પ્રશાસનનો કોઈ કામગીરીનો કોઈ ઓર્ડર તો હોવો જોઈએ ને કે આપણે 8 કલાક કામ કરવાનું છે, 12 કલાક કામ કરવાનું છે, ઓન ડ્યુટી કામ કરવાનું છે કે ઓફ ડ્યુટી. અત્યારે અમને ઓન ડ્યુટી પણ મળતી નથી. અમે શાળાનું પણ કામ કરીએ છીએ, બીએલઓનું પણ કામ કરીએ છીએ. આના માટે કોઈ સ્પષ્ટતા નથી કે શિક્ષકોને ઓન ડ્યુટી આપવામાં આવે તો જ અમે કામ કરશું. આજે બધા બીએલઓ નક્કી કર્યું કે ભાઈ જો અમને ઓન ડ્યુટી આપશે તો અમે શાળા કામ
દરમિયાન અમે જે કામ કરવાનું છે રાષ્ટ્રીય કામગીરી SIR ની અમે કરશું. અને અમે શાળામાં બાળકો આગળ જે અધ્યાપનનું કાર્ય કરીએ છીએ એમાં કરાવતા રહીશું. અને જે બહેનોના ઓર્ડર છે એમાં ખાસ જોવામાં આવે, બહેનોના ઓર્ડર રદ કરવામાં આવે. અને જે રાતની કામગીરી છે, જે ગામમાં જે પત્રકોની અંદર જે બહેનોના નંબર છપાણા છે એની હિસાબે જે બહેનોની હેરાનગતિ થાય છે એ પણ થોડુંક સાહેબને માર્ગદર્શન અમે આપી અને એના માટે જે નિવારણ આવે એના માટે પ્રશ્નોની અમે રજૂઆત કરેલી છે. અને જ્યાં સુધી શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત નહીં થાય, પૂર્ણ નહીં થાય, ત્યાંથી કઈ ઉત્તર નહીં આવે ત્યાં સુધી SIR ની કામગીરી તમામ શિક્ષકો, અમારા BLO જે મિત્રો છે એ લોકો આજથી ઠપ કરે છે. અને જો ઓન ડ્યુટી આપશે તો કામ કરશે, અન્યથા આજથી કામગીરી બધી ઠપ કરવાનું અમે બધાએ નક્કી કર્યું છે. અને અમારા જે એક ભાઈનો જે આ દબાણની અંદર જે આજે પોતે શહીદી હોઈ છે, આટલો માનસિક પ્રશાસન, કોઈ પણ વ્યક્તિને કેટલું તમે દબાણ કરી શકો કે વ્યક્તિ મરવા માટે મજબૂર થઈ જાય? એમનો પણ ઘર પરિવાર છે, એમને નહીં વિચાર્યું હોય? અમે બધા BLO છે, અમે 18 કલાક કામ કરીએ છીએ અત્યારે, તો અમારો કંઈક ઠરાવ તો હશે ને કે તમારે એટલું કામ કરવાનું છે. કંઈક તો માનવતા હોવી જોઈએ ને. માનવતાની દ્રષ્ટિએ થોડુંક જોવામાં આવે તો અમને ફરજમાંથી કંઈક અમને પેલા તો માર્ગદર્શન આપવું જોઈએ પૂર્વ અમને કે તમારે આ જ કામ કરવાનું છે. પેલા અમને ફોર્મ વિતરણનું કામ હતું, એમાંથી પછી ડિજિટલાઇઝેશનનું કામ આવ્યું, હવે નોટિસ બજાવવાનું કામ આવશે. તો મહિના દીમાં અત્યારે પાકના જે ફોર્મ ભરાય છે ને, જે વ્યક્તિગત પોતે ભરવાના છે, એને પણ 15 દિવસનો ટાઈમ આપ્યો છે, એ પણ પૂરું નથી કરી શકતા. જ્યાં વ્યક્તિઓ પોતે સ્વ જાગૃત થઈ અને ફોર્મ ભરવા જાય છે, અમારે તો લોકો પાસે જઈને ફિલ્ડમાં જઈને માહિતી માંગવાની છે. અને અમને માહિતી ન આપે તમે ફોર્મ કેમ જમા કરવાના? અને એના માટે મહિનો દિવસ અમારા માટે પૂરતો નથી. જો એ લોકોને પૈસા મળવાના છે છતાં ને ફોર્મ ભરવામાં લાઈનમાં ઉભા છે હજી, તો અમારાથી આ રાષ્ટ્રીય કામગીરીમાં આવડું મોટું કામ અમારે 30 દિવસમાં પૂરું કેમ કરવું ને સાહેબ, અમે પ્રશાસન પાસે પ્રશ્નનો જવાબ માંગીએ છીએ. આજે શિક્ષકો અત્યારે બધા લાચાર થઈને ઉભા છે, અત્યારે એની સામે કોઈ ઉભું નથી. પ્રશાસન અમને વોરંટની ધમકી આપે, આ ક્યાંનો ન્યાય છે? અમને ઓન ડ્યુટી આપતા નથી. અમારે કામ અમે કોની હેઠળ કરીએ છીએ નક્કી જ નથી. ટાર્ગેટ ઉપર કામ કરીએ છીએ અમે અત્યારે કે તમારે એટલો ટાર્ગેટ આજ પૂરો કરી દેવાનો છે, તો અમારે કેમ પૂરો કરવો? અમારી પાસે ફોર્મ આવે, લોકોને જાગૃત કરવા જોઈએ. રાજકીય પ્રશાસન જે પક્ષો છે એમને ગામડે બધાના એજન્ટો છે એને માહિતગાર કરવા જોઈએ કે શિક્ષકો આવે તેને સહકાર આપજો, તમે એને માહિતી ભરીને આપજો. અમને કોરા ફોર્મ આપ્યા તો લોકો કોરા ફોર્મ આપે છે, અમારે અપલોડ કેમ કરવા? માહિતી કોઈ પાસે નથી. તો આના માટે કંઈક ઠરાવ હોવો જોઈએ સાહેબ. અને જે BLO કામ કરે છે વર્ષોથી નિશ્ચિત કરશું, અમે ના નથી પાડતા, પણ આનો કંઈક તમે ઠરાવ કરો, કંઈક નિયમ બનાવો કે તમારે આટલું કામ કરવાનું છે, આટલી કલાક કામ કરવાનું છે. અત્યારે બધી બાજુથી અમે ફિટ થઈ ગયા છીએ. આગામી સમયમાં તમારી રણનીતિ શું રહેશે? રણનીતિ છે, જો અમને ઓન ડ્યુટી આપવામાં નહીં આવે અને અમારા પ્રશ્નોનું નિવારણ નહીં થાય ત્યાં સુધી આ કામગીરી ઓનલાઈન ચાલુ થશે નહીં.